વિશિષ્ટ વાનગી, એનું નામ છે માંડા. અને માંડા અહીંયા નર્મદા જિલ્લામાં બને છે. એની પાછળ સંસ્કૃતિ જોડાયેલી છે કે જ્યારે ડાંગર થાય ને એના પછી એની જે ઉજવણી કરવામાં આવે, એને સેલિબ્રેટ કરવા માટે અહીંયાના આદિવાસી માંડા બનાવે છે. પહેલા પાણી ગરમ કરવાનો હોય, એમાં થોડું મીઠું નાખીને પાણી ગરમ કરવાનો, પછી લોટ બાફવાનો, ખીચા ટાઈપનો લોટ. ખાલી એટલે આ ચોખાનો લોટ છે? ચોખાનો લોટ ને? હા, ચોખાનો લોટ. થોડો લોટ બફાઈ પછી મોચરી કાઢવાનો એને બરાબર. મચડી કાઢવાના, લોટ બાંધી એ રીતે. રોટલીનો લોટ બાંધીએ ને એવી રીતના બાંધી દેવાનો એને. મારા ઘરના કશું ઘરે તો બનાવતી નથી, ત્યાં અહીંયા વચ્ચે મૂકવાનું, તે લગાવીને પછી એને આમ કરીને દબાવવાનું. આમ કરીને અહીંયા મૂકી દેવાનું, પછી આમ દબાવી દેવાનું એટલે રોટલી બની જાય. આના પર મૂકીને ઠોકાલી, દેશી ભાષામાં ઠોકાલી એવું કે. ઠોકાલી, ગુજરાતીમાં પાટલી એવું કે. અચ્છા, મેં તો પાટલી અને ઠોકાલી બે આજે નવું જ છે મારા માટે. પછી એના તુવેરની કરસાટી આવે ને એને વાળીને મૂકવાની એટલે ધાતુ બને. આપણે પેલું ઢોકળાના કુકરમાં તૈયાર હોય ને આમાં કરસાટી મૂકવી પડે તપેલામાં. તો એ કરસાટી વાળીને મૂકવાની, વાળીને તપેલામાં આવી રહે ને એવી રીતના ગોળ વાળીને મૂકવાનું. હા, અને એની પર પાન પાથરવાના. એના પર પાન પાથરવાના. એ પાન પર પછી આપણે રોટલી બનાવીએ ને એ રોટલી મૂકવાની, ડાયરેક્ટ મૂકવાની. હા, એના પર એટલે વરાળે બફાય. એ બફાઈ જાય વરાળથી પછી બીજા પર મૂકવાનું. દિવાળી પર ખાસ સ્પેશિયલ દિવાળી પર બનાવે. દિવાળી પર બધા આદિવાસીઓ માંડા જ ખાય. દિવાળી પર બધા આદિવાસી માંડા ખાય. તુવેરની જાડી દાળ, તુવેરની જાડી દાળ સાથે. હા. હું છેલ્લા 2-3 વર્ષથી જે વાનગી વિશે સાંભળી રહી હતી, પણ મેં જોઈ નહોતી ક્યારે બનતા કે ઇવન ચાખી પણ નથી હજી સુધી. એવી એક વિશિષ્ટ વાનગી, એનું નામ છે માંડા. અને માંડા અહીંયા નર્મદા જિલ્લામાં બને છે. એની પાછળ સંસ્કૃતિ જોડાયેલી છે કે જ્યારે ડાંગર થાય ને એના પછી એની જે ઉજવણી કરવામાં આવે, એને સેલિબ્રેટ કરવા માટે અહીંયાના આદિવાસી માંડા બનાવે છે. હવે આ માંડા મેં સાંભળ્યું તો મને ક્યુરિયોસિટી થઈ કે ભાઈ આ માંડા શું છે? આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ખબર નથી આ બધું શું છે. તો પછી મેં એના વિશે થોડુંક જાણ્યું કે ખબર નહોતી. હવે હું રેસીપી જાણીશ. તમારું નામ શું? સુધાબેન વસાવા. ઓકે, હવે સુધાબેન વસાવા આપણને અહીંયાની એકદમ સ્પેશિયાલિટી એવી માંડા કેવી રીતે બને છે એ કહેશે. સુધાબેન, હા, કહી દો. પેલા જ્યોતિબેન આવી જાઓ. હા, જ્યોતિબેન પણ આવે. બધા આવી જાઓ. હા, બધાએ ભેગા થઈને કર્યું છે ને એટલે હું અહીં આવી તો મેં એમને કહ્યું હતું કે મને કહેજો કેવી રીતે બને છે. હા, યસ સુધાબેન. પેલા બોલો. હા, યસ જ્યોતિબેન. પેલા પાણી ગરમ કરવાનો હોય, એમાં થોડું મીઠું નાખીને પાણી ગરમ કરવાનો, પછી લોટ બાફવાનો, ખીચા ટાઈપનો લોટ. ખાલી એટલે આ ચોખાનો લોટ છે? ચોખાનો લોટ ને? હા, ચોખાનો લોટ. ઓકે, તો આ ચોખાનો લોટ છે, મીઠાવાળા પાણીમાં નાખી દેવાનો. પાણી ગરમ થાય એટલે ને? હા, પાણી ગરમ થાય પછી. ઓકે, પછી એમને બાફવા દેવાનો. બફાવા દેવાનો. થોડો લોટ બફાઈ પછી મોચરી કાઢવાનો એને બરાબર. મચડી કાઢવાના, લોટ બાંધી એ રીતે. રોટલીનો લોટ બાંધીએ ને એવી રીતના બાંધી દેવાનો એને. અચ્છા, તમે કાઢી રહ્યા છો થોડું પાણી અલગ બતાવવા. બસ. હા, થોડું ટ્રાય કરો. એટલે પછી જરૂર પડે તો પાછું એડ કરી દેવાનું. અચ્છા, પાણી ઓછું રાખવાનું અને લોટ પ્રમાણે પાણી. પાણી ઓકે, હા, પછી 1 મિનિટ. યસ, આપણે પહોંચ્યા હતા. લોટ બાફી દીધો, પછી એને એકદમ આમ મચડી દીધો. હા, મસળી દીધો, બાંધી દીધો. પછી એના ગુલ્લા બનાવવાના. ઓકે, પછી રોટલી ટાઈપ નાની બનાવવાનો. પછી અચ્છા, આના પર મૂકીને આને શું કહેવાય? ઠોકાલી, દેશી ભાષામાં ઠોકાલી એવું કે. ઠોકાલી, ગુજરાતીમાં પાટલી એવું કે. અચ્છા, મેં તો પાટલી અને ઠોકાલી બે આજે નવું જ છે મારા માટે. પછી એના અહીંયા વચ્ચે મૂકવાનું, તે લગાવીને પછી એને આમ કરીને દબાવવાનું. આપણે ગુલ્લો મૂકીએ તે આમ કરીને અહીંયા મૂકી દેવાનું. પછી આમ દબાવી દેવાનું એટલે રોટલી બની જાય. પછી પેલા તપેલામાં ડિઝાઇન પડે. પછી પેલા તપેલામાં મૂકી દેવાનું. પાન મૂકેલા છે એ પાન. આ રહ્યું. યસ, આ પાન છે ના છે? ખાખરાના છે? નીચે કરસાટી છે, તુવેરની જે
કરસાટી હા કરસાટી થોડું સમજાવો હવે. કરસાટી એટલે તુવેર ના પેલી તુવેરની કરસાટી આવે ને એને વાળીને મૂકવાની એટલે ધાતુ બને. આપણે પેલું ઢોકળાના કુકરમાં તૈયાર હોય હા 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 ને આમાં કરસાટી મૂકવી પડે તપેલામાં. કરસાટી એટલે એનું લાકડું તુવેર કરસાટી તુવેર તુવેર લાગે ને તુવેર હા આ તુવેર આના પર તુવેર લાગે. તુવેર અચ્છા હા હા ઓકે સમજી ગઈ એનો છોડ હા મતલબ છોડ પણ સુકાઈ ગયેલો એનો કાપીને પછી આપણે એને સૂકવીને તુવેર કાઢી લઈએ પછી કરસાટી નીકળે. અચ્છા એને કરસાટી કહે હા, એને કરસાટી કહે. તો એ કરસાટી વાળીને ગોળ મૂકવાની વાળીને તપેલામાં આવી જાય ને એ રીતના ગોળ વાળીને મૂકવાનું. મૂકવાનું. હા અને એની પર પાન પાથરવાના. એના પર પાન પાથરવાના. પાંદડા પલાશના ખાખરાના હા અને પછી ખાખરાના પછી પાન એના એટલે પર આપણે કેસુડ આવે ને હા, તેના પાન. yes, એ પાન પર પછી આપણે રોટલી બનાવીએ ને એ રોટલી મૂકવાની. ડાયરેક્ટ મૂકવાની હા એના પર એટલે વરાળે બફાય. વરાળથી બફાય. વેરી હેલ્ધી હા અને ખાલી મીઠું ને ચોખાનો લોટ જ છે આમાં ને સિંગ તેલ હોય ને તો સ્વાદ સારો આવે સિંગ તેલ. સ્વાદ સરસ લાગે હા એટલે આ તો મસ્ત ખીચું પણ આમ કંઈક અલગ ટાઈપનું ખીચું ને એની શેપ અલગ આ મને એવું લાગે ડોસા હા ડોસા પાપડી ખીચું આ બધાનું ભેગું કરીએ એટલે માંડા પણ કંઈક અલગ છે જુઓ આ તમે અહીંયા ચૂલા પર અચ્છા વારે વારે નાખવાનું જો એક થર નાખી દીધો પછી બીજો થર નાખવાનો પાછો એવું પાછું બનાવીને એક ખામટું નાખી દે તો પાછું બફાઈ ને એમ એરું બરોબર એવું અને આ ચૂલામાં કરીએ તો ટેસ્ટી બને એટલે આમ તો સુવિધા માટે તમે પેલા ઢોકળાના કુકરમાં પણ આમ તો કરી શકો પણ એ તો પાંદડાનો ટેસ્ટ હોય એટલે પાંદડા વગર માંડા બને નહીં એવું હું માની રહી છું તો આ સરસ મજાના હવે હું બનશે ત્યારે બતાવીશ તમને આગળ અને માંડા રેડી પણ ખબર કેવી રીતે પડે આમ કઠણ લાગે બફાય ને થોડા ફીટ લાગે થઈ જાય છે. પોચા નહીં લાગે. બફાઈ ગયેલા છે. હા મને તો હાથથી પકડે હું એ વિચારું છું હા ગરમ છે બફાઈ ગયા. ઓકે બફાઈ જાય એટલે કડક કડક થઈ જાય હા. ના હું થઈ જશે વાંધો નહીં ચાલી જો મીઠું બરાબર છે. મીઠું બરાબર છે ને આઈ થિંક ખીચું અને ડોસાનું કોમ્બિનેશન લાગે છે ચોખાનું ને સરસ છે તારે શેની સાથે ખાવાનું તે તીખું ના ખાવાનું સાથે અરે શાક સાથે શાક સાથે તુવેરની દાળ બી હોય. હા એ ચડ્ડી દાળ હા તુવેરની. પણ છે સરસ હેલ્ધી છે એકદમ બુશ ગરમ નથી ના 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 મસલા રાખું હા લાવો લઈને બીજું નહીં ના ચાકુ છે ખરું ચાકુ સરસ છે મીઠું નાખવાનું સ્વાદ પૂરતું. નીચે છે ગેસ્ટ હાઉસ સ્વાદ અનુસાર નમક હા પેલું ગાંઠ ના પડી જાય એટલે ને હા આ તો કંસાર જેટલી મહેનત છે બી જોઈશે ને પકડવામાં બીજી બાજુ પાણી જોઈશે પછી આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે હાથમાં ઠંડુ પાણી લઈને
આ બને ક્યારે? અત્યારે બફાઈ ગયો લોટ પછી એને મોથડી કાઢવાનો બરાબર. હા હા નહીં એટલે એનું મતલબ કોઈ સ્પેશિયલ મતલબ આ ક્યારે કોઈ ખાસ પ્રસંગ હોય તો બને? હા દિવાળી પર દિવાળી પર બને? ખાસ સ્પેશિયલ દિવાળી પર બનાવે. હા, હા. દિવાળી પર બધા આદિવાસી માંડા જ ખાય. દિવાળી પર બધા આદિવાસી માંડા ખાય. હા. તુવેરની જાડી દાળ તુવેરની જાડી દાળ સાથે. હા વાહ. ને તુવેર બાફે તુવેર પણ બાફે? હા. આખી તુવેર? આખી તુવેર. લીલી લીલી તુવેર બાફે? હા. વાવ, એ તો સરસ લાગે. નીચે લીલી તુવેર ને ઉપર માંડા બાફતી વખતે હા હા એક સાથે બાફી દેવાની. હા વાવ, તો કેવું મીઠું લાગે. હા. થઈ ગયો તો એને બાંધી દેવાનું. અંદર તેલ લગાવી દેવાનું હા. લાવો સુધા બેન લાવો. હવે આને મૂકી દેવાનું. હા દેવાનું. આહા. હા. સરસ લોટ થયો ને જ્યોતિબેન. અને આમ તો ચોખાની રોટલી પણ કહેવાય ને? હા એટલે પેલા ચોખાના આશાપુરા હોય બને આશાપુરા એટલે આમ તાવીમાં ખોલીને દેશી ભાષામાં ઢોસા? ઢોસા જેવા જ બને આવા રોટલા કરે દેશી ભાષામાં એને ચીકણા માંડા એવું કહે. શું કે ચીકણા માંડા. ચીકણા માંડા. હા આહા. ચીકણા માંડા. જેમ મસલો ને બધું મસ્ત હા. તમને જોઈને લાગતું નથી કે તમારામાં જોર હોય પણ છે જબરદસ્ત. કાંડામાં અહીંયા જોર છે, આંગળીમાં સખત. મારા ઘરમાં હું જ બનાવું. હા. હા વાવ. આવા ચોખા આવે એના બી સરસ બને આનો સ્વાદ સરસ હોય આ લાલ છે દેશી ચોખા વાવ. પેલા વ્હાઈટ હોય તેનો એકદમ વ્હાઈટ આવે હા આવા હોય તો થોડો આવો લાલચ પડતો હોય આ દેશી ચોખા એનો લોટ એના ગુલ્લા બનાવવાના આવે. તેલ લીધું તેલ તેલ લેવાનું હમણાં જ કે? હાથ જોડે હા તેલ હોય મારા ઘરના કે શું ઘરે તો બનાવતી નથી ત્યાં જ બનાવજો ના બનાવું ના પડે એટલે વિડીયો બતાવી દઈશ ને. આ થઈ ગયું? હા આના પર મૂકવા હજી વધારે નહીં ને? ચાલે ને? ચાલે ચાલે દબાઈ જાય. હા કરો અમને સાઈડમાં વધારે બધે ગોળ ગોળ દબાઈ જાય ચારે બાજુ દબાવો થઈ ગયું જેટલું છે એટલું નીકળી ગયું. વાંકો પણ ચાલે, સરસ છે. માંડાબાઈ દેવાંશી. તેલ લગાવ્યું હતું ને? હા લગાવ્યું છે ઉકળી જશે
નાઈસ, મને આવડી ગયું માંડો બનાવતા. આજે મેં બધાને માંડા શીખવાડી દીધા. પાન મૂકી પાનમાં મૂકી ઓ વાવ. પછી આમ હા, ખડવામાં બહુ ધ્યાન રાખવું પડે નહીં? હા, હવે એને બાફવા મૂકી દેવાનું. પેલું આંકડો બી કરી દેવું, પેલું સેવ વાળું બી કરી દેવું. છે હા હા. ઓ, આને વાકડો માંડો શું કહેવાય આને? વાકડો વાકડો માંડો. વાકડો માંડો વાકડો માંડો. મોમોસ. સોરી. Oh. Yes. Wow. વરાળથી ગરમ થવા દેવાનું. કરવા દેવું પડે એમ. કપડું છે મારું. તેલ લગાવવું ઉખડે નહીં પડે નહીં. એના માટે. બસ હવે ઉકળતા પાણીમાં એવી રીતે ગોઠવી દેવાનું. એ બફાઈ જાય વરાળથી પછી બીજા થર મૂકવાના. હા.